શું નામ છે તમારું બેન? મારું નામ હંસાબેન. હંસાબેન, તમે શું કામ કરો છો? માતાજીનું મંદિરનું. હા, તમને શું તકલીફ હતી બેન? આ બધા ખરજવાનું, ધાધરનું એવું બધું એલર્જીનું હતું. એલર્જી હતી. આ કંપનીની દવા લેવાથી માતાજી તમને કેવું છે? સારું છે. બરાબર છે ને? હા, આરામ છે, શાંતિ અને પડે છે. દવા આવી લેવાય કે નહીં લેવાય? લેવાય લેવાય. અને લોકોને અપાવાય કે નહીં? અપાવાય ને. માતાજી, તમે ફોર્મ ભરીને આ દવા લીધી છે તો તમને કંપની આ પૈસા આપશે, લેશો કે નહીં લો? લેવાય ને. બરાબર છે ને? હા હા, લેવા અને પડે. લોકોને અપાવે બી. અપાવા પડે ને. બરાબર છે ને? એટલે આ દુઃખ દવા મટે છે, 100% મટે જ છે. બરાબર છે. અને આ દવા ગેરંટી વાળી છે. બરાબર. ગેરંટી વાળી છે. તમારું ગામ કયું છે માતાજી? અમારું ગામ કારેગોટા. કાળિયાકોટા. હા તો કાળિયાકોટામાં તમે માતાજી તરીકે કામ કરો, બરાબર ને? હા, કામ કરીએ છીએ. તો ગામની અંદર જે લોકો બીમાર છે હમ, એમને તમે પ્રચાર કરશો તો કંપની તમને પૈસા આવે, લેશો કે નહીં લેશો માતાજી? લેવા પડે ને. આપણે પૈસા મળે અને દુવા અને દવા બરાબર. બંને કામ કરી શકે છે. બરાબર છે. એટલે માણસોનું વિકાસ થાય, દુઃખના બધું નિર્વાણ થાય છે. બરાબર છે. હવે તમને આ દવા કોણે આપી? નરપતસિંહ સાહેબ ભથવાડા એમ કહો. નરપત સાહેબ બતોડાવાળા આપી છે અને દવા તમારે અત્યારે ચાલુ છે, બરાબર? હા, સારું અને છે. લોકોને ઢીચણના દુખાવા, હાથ પગ હા. અને કોડ છે, દરેક વસ્તુ માટે છે. બરાબર છે ને મટે છે, માતાજી? મટે છે. હા, મટે છે. સારું, જય જય માતાજી. માતાજી. જય માતાજી. કંપનીના સાહેબનો ખૂબ ખૂબ આભાર એમ કહો, એમડી સાહેબને. કંપનીના સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આવી દવા લોકોને આપતા રહે, પૈસા આપતા રહે. રહેજો અને પૈસા આપતા રહેજો. હાજી હાજી હાજી.